મોર્નિંગ બધાને। આપણે સ્વાધ્યાય નંબર 5 જેમાં છેલ્લા વિડીયોમાં આપણે દાખલા નંબર 11 સુધી આપણે કમ્પ્લીટ પૂર્ણ કરી દો। હવે આપણે દાખલા નંબર 12મો જોઈએ। z1 is equal to 2 minus I, z2 is equal to minus 2 plus I। આપણને z1 અને z2 ની કિંમતો આપવામાં આવેલી છે। रियल पार्ट्स ऑफ z1 z2 upon z1 નો બાર, ઇમેજિન પાર્ટ્સ ઓફ 1 upon z1 z1 નો બાર આપણે મેળવવાનો છે। જો આપણે શું કરવાનું, પહેલા આપણી પાસે મિત્રો z1 into z2 છે, z1 z2 નો ગુણાકાર છે। તો પહેલા આપણે z1 z2 નો ગુણાકાર મેળવી લઈએ। તો z1 z2 નો ગુણાકાર પછી જે જવાબ આવે એ z1 નો બાર આપણે લઈ એના છેદમાં મૂકીશું। પછી જે જવાબ આવે એનો રિયલ પાર્ટ્સ એટલે વાસ્તવિક ભાગ જે હોય i વગરનો એ આપણો જવાબ કહેવાય। અને અહીંયા ઇમેજિન પાર્ટ્સ હોય તો i વાળો જે જવાબ હોય એ આપણો જવાબ કહેવાય। જોઈએ આપણે પહેલા z1 અને z2 મેળવીએ। તો z1 ની કિંમત 2 minus i, z2 ની કિંમત -2 plus i। આનો આપણે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 એટલે -4 પ્લસ 2i માઇનસ માઇનસ પ્લસ 2i અને માઇનસ i સ્ક્વેર। i સ્ક્વેર દેખાય તો -1 મૂકી દેવાનું। તો -4 2 અને 2 4i માઇનસ i સ્ક્વેર દેખાય તો -1 તો માઇનસ માઇનસ પ્લસ 1 તો -4 પ્લસ 4i પ્લસ 1 થઈ ગયું। હવે વાસ્તવિક ના સરવાળા તો -4 પ્લસ 1 એટલે -3 અને i વાળો અલગ પ્લસ 4i। આમ આ લોકોએ જે આપણને z1 z2 કહ્યું હતું એ પેલા z1 z2 આપણે મેળવી લેવાના। હવે એ લોકોએ આપણને z1 નો બાર કીધો છે। તો z1 નો બાર મતલબ મિત્રો z1 ની જે આ સંખ્યા છે આપણી એની ઉપર આડી લીટી મિત્રોને 12 વંચાય। ઉપર આડી લીટી અને 12 કહેવાય। 12 નું આખું નામ છે અનુબદ્ધ સંકર સંખ્યા। 12 લીટી એટલે 12 અને 12 એટલે મિત્રો અનુબદ્ધ સંકર સંખ્યા। અને અનુબદ્ધ સંકર સંખ્યા એટલે જે i ની નિશાની હોય એ આપણે બદલી દેવાની। i ની આગળ પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ, એને મિત્રો 12 અથવા અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય। તો અહીંયા z1 નો બાર તો 2 minus i નો બાર એટલે મિત્રો i ની આગળ આ જે નિશાની બદલી દેવાની। તો 2 માઇનસ બદલે પ્લસ i થઈ જાય, આને બાર કહેવાય। તો 2 plus i એ આપણો z1 નો બાર આપણને મળી ગયો। હવે આપણે લાવવાનું શું છે? તો z1 z2 upon z1 બાર। તો z1 z2 નો જે આપણો જવાબ આવ્યો -3 plus 4i, નીચે z1 નો બાર 2 plus i। હવે નીચે i વાળું પદ આવી ગયું એ નહીં ચાલે, માટે આપણે આની કરણી કરવી પડશે। આની કરણી કરવા માટે મિત્રો આ પ્લસ છે તો માઈનસ વડે ઉપર નીચે આપણે ગુણવાનું। તો -3 ગુણ્યા 2 -6 માઈનસ માઈનસ પ્લસ 3i 4 ગુણા 8i અને -4i નો સ્ક્વેર અપન 2 નો વર્ગ 4 માઈનસ i નો સ્ક્વેર। આપણે ઉપર -3 વડે બંનેને ગુણ્યા, 4i વડે આપણે બંનેને ગુણી દીધા, નીચે પહેલાનો સ્ક્વેર માઈનસ બીજાનો સ્ક્વેર આપણે કરી દીધું। હવે જ્યાં i સ્ક્વેર દેખાય ત્યાં -1 આપણે મૂકી દેવાનું છે। તો -6 8 ને 3 11i, આ i સ્ક્વેર એટલે -1 માઈનસ માઈનસ પ્લસ પ્લસ 4 અપોન 4 i સ્ક્વેર એટલે -1 માઈનસ માઈનસ પ્લસ 1। ટૂંકમાં આ જે i સ્ક્વેર વાળા પદ છે એની નિશાની આગળની બદલાઈ જાય, માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ, અને i સ્ક્વેર બદલે 1 આપણે માઈનસ એટલે માઈનસ અને 1 આગળ। તો વાસ્તવિક સંખ્યા -6 પ્લસ 4 એટલે -2 પ્લસ 11i 4 અને 5, બે ને આપણે અલગ અલગ કરી દઈએ છેદ વિભાજન। તો -2 ના છેદમાં 5 પ્લસ 11 ના છેદમાં 5i એવું આપણને મિત્રો આનું સાદું રૂપ z1 z2 upon z1 બાર, આનું સાદું રૂપ આપણને આ પ્રમાણે મળે છે। હવે એની આગળ રિયલ પાર્ટ્સ છે। તો રિયલ પાર્ટ્સ ઓફ z1 z2 upon z1 બાર। તો આપણો જે આ જવાબ આવ્યો છે એનો રિયલ મિત્રો, રિયલ એટલે વાસ્તવિક ભાગ,
વાસ્તવિક એટલે આઈ વગરનો ભાગ. તો આઈ વગરનો ભાગ આપણો આ છે, તો માટે આપણો જવાબ આવી ગયો -2/5. આને રિયલ પાર્ટ્સ કહેવાય. જો અહીંયા ઇમેજિન હોત, આ ઇમેજિન વાળો શબ્દ જો અહીંયા હોત તો આ જવાબ કહેવાય. 11/5 એનો જવાબ કહેવાય. ઇમેજિન એટલે આઈ વાળો ભાગ અને રિયલ એટલે આઈ વગરનો ભાગ. તો આપણો જવાબ આવી ગયો પહેલાનો -2/5. ફરી એકવાર જોઈએ આપણે. આપણી પાસે Z1 Z2 upon Z1 બાર હતા. તો પહેલા આપણે Z1 Z2 ને મેળવવા પડતો. Z1 Z2 જે કિંમત આપી તે બંને કિંમતો લખી નાખી આપણે. એ બેના આપણે કૌંસ છોડી દીધા. બંનેના કૌંસ છોડવાથી જ્યાં i² દેખાય ત્યાં -1 આપણે મૂકી દેવાનું. તો આપણને મિત્રો સાદુરૂપ મળે છે -3 + 4i. હવે Z1 નો બાર, તો આ જે સંખ્યા આપણી Z1 ની આપી છે એનો બાર એ 2 - i એનો બાર, તો 2 + i આપણને મળશે. ત્યાર પછી Z1 Z2 upon Z1 બાર, તો Z1 Z2 જે જવાબ આવ્યો તે Z1 બારનો જે જવાબ આવ્યો તે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. સંકર સંખ્યામાં સાદુરૂપ આપવા માટે મેં તમને કહ્યું હતું કે નીચે i વાળું પદ ન આવવું જોઈએ. નીચે i વાળું પદ આપણે કરણી કરવા, તો આપણે આની કરણી કરી દીધી. ઉપર ગુણાકાર કરો, નીચે ગુણાકાર કરો, સાદુરૂપ આપણે આપી દીધું. i² દેખાય ત્યાં -1 મૂકી દો, તો i² ને બદલે આપણે -1 મૂકી દીધા. પછી વાસ્તવિક અને કાલ્પનિક, તો -6 + 4 -2, 11i એમના એમ, 4 અને 1 5. બેવનું આપણે છેદ વિભાજન કરી દીધું. તો જે આવ્યો મિત્રો એની અંદરથી આપણે રિયલ પાર્ટ્સ એટલે વાસ્તવિક ભાગ આપણે લાવવાનો છે. તો -2/5 આવ્યો તે આપણો વાસ્તવિક ભાગ આપણને મળી ગયો. હવે આપણે આને મેળવીએ. આમાં Z1 Z1 બાર કીધો છે, તો પહેલા Z1 Z1 બાર મેળવીએ. એ બેનો આપણે ગુણાકાર કરીએ. જે જવાબ આવે એને 1/છેદમાં મૂકી દઈએ. એનું જો સાદુરૂપ આપવાનું થાય તો સાદુરૂપ આપણે આપી દેવાનું. અને પછી એમાંથી આપણે ઇમેજિન પાર્ટ્સ લાવવો છે, એટલે આઈ વાળો ભાગ લાવવાનો છે, વાસ્તવિક નહીં. આમાં વાસ્તવિક હતો, આમાં આપણે કાલ્પનિક લાવવો છે. તો જો આપણે ગણતરી કરી પહેલા Z1 Z2, તો Z1 Z1 બાર, તો Z1 Z1 બાર, Z1 એટલે આપણી રકમ 2 - i અને Z1 બાર એટલે 2 + i. બાર એટલે આની નિશાની ચેન્જ કરે, 2 + i. આનો આપણે કૌંસ છોડી દઈએ. તો આ બંને સરખા છે, આ બંને સરખા છે, પ્લસ અને માઇનસ નો ડિફરન્સ હોય તો a² - b². તો પહેલા 2 નો વર્ગ 4 માઇનસ i એટલે i². i² એટલે -1 થાય એટલે માઇનસ +1. તો 4 અને 5 આનું આપણને સાદુરૂપ મળી ગયું. સાદુરૂપ મળ્યા પછી આપણે અહીંયા જોવાનું 1/Z1 Z1 બાર, તો 1/Z1 Z1 બાર, તો 1/છેદમાં આની જે કિંમત આપણી 5 આવી તે, તો 1/5 માટે a + ib સ્વરૂપમાં લખીએ આપણે, તો 1/5 પ્લસ અહીંયા i નથી માટે 0i. 1/5 પ્લસ 0i એવું આપણને આનું કમ્પ્લીટ સાદું રૂપ મળી ગયું a + ib ના સ્વરૂપમાં. હવે એમાંથી એ લોકોએ તમારા પાસે રિયલ માંગ્યું છે કે ઇમેજિન માંગ્યું છે? તો આપણી પાસે લોકો ઇમેજિન માંગ્યું છે. ઇમેજિન એટલે i વાળો ભાગ 0 છે માટે આપણો જવાબ હશે 0. જો વાસ્તવિક માંગ્યું હોત તો 1/5 આપતે. દાખલો બરાબર સમજાઈ ગયો? ફરી એકવાર Z1 Z1 બાર, Z1 Z1 બાર આપણે પહેલા મેળવી લેવાનું. પછી 1/Z1 Z1 બાર, તો 1/માં જે જવાબ આવ્યો હોય તે, આમાં તો કોઈ જગ્યાએ i નથી. i હોત તો આપણે કરણી કરવી પડે, પણ i તો છે જ નહીં માટે આ જ આપણો જવાબ કહેવાય મિત્રો. અને a + ib સ્વરૂપમાં લખવું હોય તો આ વાસ્તવિક 1/5 અને ib માં 0i, આ સ્વરૂપ આપણું થઈ ગયું. હવે ઇમેજિન પાર્ટ્સ એટલે 0i વાળો ભાગ ઇમેજિન્સ કહેવાય માટે 0 આપણો જવાબ આવી ગયો. બોલો બરાબર ક્લિયર બધાને? દાખલા નંબર આપણે આગળ વધીએ. એકદમ બરાબર સમજ પડી કે 12માં? હવે 13મો દાખલો. મિત્રો માનાંક અને કોણાંક યાદ કરવા પાછું આગળનું સ્વાધ્યાય આપણે બધા નિયમો ફરી પાછા રિપીટ કરાવીશું. જો 1 + 2i / 1 - 3i નો માનાંક અને કોણાંક મેળવો.
જો માનાંક અને પૂર્ણાંક લાવવા માટે પેલા z1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2i અપોન 1 માઇનસ 3i નામની આપણી રકમ. હવે નીચે i વાળું પદ છે મિત્રો, માટે આપણે એની કરણી કરવી પડે. આની કરણી કરી તો 1 પ્લસ 3i અપોન 1 પ્લસ 3i, માઇનસ નું આપણે પ્લસ કરી દીધું. હવે આપણે ઉપર કૌંસ છોડી દઈએ તો 1 into 1 એટલે 1 પ્લસ 3i પ્લસ 2i અને 3 દુના 6i સ્ક્વેર. નીચે પહેલાનો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર 9i સ્ક્વેર. આ બંને સરખા જ છે, ખાલી પ્લસ માઇનસ નો ડિફરન્સ હોય તો આની જેમ કૌંસ છોડીને લાંબુ પદ નહીં બનાવો, ડાયરેક્ટ પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર ડાયરેક્ટ લખી નાખશો તો ચાલશે. તમે આની જેમ કૌંસ કરશો ને તો બી આ જ થશે, વચ્ચેના બે પદ ઉડી જશે. પહેલું છેલ્લું પદ આપણું આ હતું એમાં. ચલો આ થઈ ગયા પછી i સ્ક્વેર ઇક્વલ ટુ -1 આપણે મૂકી દઈએ તો i સ્ક્વેર ને બદલે -1 તો જો 1 એમ ના એમ 3 ને 2 5i, i સ્ક્વેર -1 મૂકો તો -6, 1 એમ ના એમ આ -9 અને i સ્ક્વેર -1 મૂકો તો -9. ફરી એકવાર 1 3 ને 2 5i -6 1 + 9. હવે વાસ્તવિક સંખ્યા 1 - 6 એટલે -5 પ્લસ 5i અપન 9 ને 1 10 છેદ વિભાજન કરી દઈએ આપણે તો -5 ના છેદમાં 10 5 ના છેદમાં 10i. આને આપણે ઉડાડી દઈએ તો 5 દુ 10 5 દુ 10 તો ઉપર કઈ ના અવધિ માટે 1 કહેવાય. 1 ના છેદમાં 2 આગળ માઈનસ 1 ના છેદમાં 2 સાથે i તો -1 ના છેદમાં 2 પ્લસ 1 ના છેદમાં 2i એવું આપણને આનું સાદુરૂપ z આપણે નામ આપ્યું છે આનું, તો z નું આપણને આ સાદુરૂપ મળી ગયું. આપણે z જ નામ રાખીએ આનું. તો z બરાબર આપણને આ પ્રમાણે આનું સાદુરૂપ a ib ના સ્વરૂપમાં આપણને મળી ગયું. એટલે પહેલા આપણે a ib નું સ્વરૂપ લાવવું પડે. હવે એ લાવ્યા પછી એ લોકોએ જે માંગ્યું તો આપણે કરી શકીએ. તો પહેલા એ લોકો આપણી પાસે માનાંક માંગેલો છે, તો માનાંક માંગે તો પહેલા આપણે વાસ્તવિક સંખ્યા આને કહેવાય. તો a ઇક્વલ ટુ -1/2 અને i વાળાને b કહેવાય તો b ઇક્વલ ટુ 1/2. a અને b લાવ્યા પછી માનાંક માટેનું સૂત્ર વર્ગમૂળમાં પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ. તો વર્ગમૂળમાં પહેલા એટલે -1/2 નો સ્ક્વેર પ્લસ 1/2 નો સ્ક્વેર. તો આ થશે 1/4, આ થશે 1/4. તો 4 લસા લીધો પર 1 અને 1 2 ના છેદમાં 4. આને આપણે ઉડાવીએ તો 2 દુના 4. તો ઉપર કઈ ના વધ્યું માટે 1, નીચે વધ્યા 2. આ સાથે વર્ગમૂળ તો છે તો 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 એવું આપણને માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે. ટૂંકમાં માનાંકમાં z એટલે મિત્રો વર્ગમૂળમાં પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ એનું આપણે સાદુરૂપ આપી દીધું. જે જવાબ આવ્યો એને મિત્રો માનાંક કહેવાય. હવે કોણાંક માટે મેં તમને સૂત્ર આપી દીધું તો tan θ બરાબર b/a. તો b ની વેલ્યુ 1/2 અને a ની વેલ્યુ -1/2. તો બંનેમાંથી ઉપર 1/2 ઉડી ગયા તો -1 વધે આપણા અને માનાંકમાં માઇનસ એટલે +1 થઈ જાય. અને આ ત્રિકોણમિતિ કોષ્ટકમાં આપણે કિંમત જોવાની કે +1 કિંમત tan માં ક્યારે આવે છે તો tan θ બરાબર tan π/4 હોય ત્યારે આપણને 1 કિંમત કોષ્ટકમાં આપણને મળે છે. આમ તમારે પહેલા tan θ બરાબર tan જેટલા આવતા હોય એ પહેલા આપણે મેળવી લેવા પડે. હવે કયા ચરણમાં છે તે લાવવાનું. ચરણમાં લાવવા માટે પહેલા a ની કિંમત લખવાની a બરાબર -1/2, નીચે b લખવાના b બરાબર 1/2. આ લખ્યા પછી આમ a એટલે મિત્રો x અક્ષ કહેવાય ફિક્સ જ છે, b એટલે y અક્ષ કહેવાય ફિક્સ જ છે. તો a ની બાજુમાં x અક્ષ અને b ની બાજુમાં y અક્ષ આપણે લખી નાખવાનો. હવે આ ઋણ છે તો આ માઈનસ માટે જે ઋણ છે, આ પ્લસ છે તો જે ધન છે. તો x અક્ષ મિત્રો ઋણ આવે છે, y અક્ષ ધન આવે છે. આલેખમાં આપણે મૂકીને જોઈએ કયું ચરણ આવે છે. તો જો આ x અક્ષ અને આ y અક્ષ, x અક્ષ માઈનસ એટલે ઋણ છે તો x અક્ષ આ બાજુ ધન આવે, આ બાજુ ઋણ આવે. x અક્ષ આ બાજુ ઋણ આવે, y અક્ષ જે ધન છે
તો yx ધન આ બાજુ આવે, આ બાજુ ઋણ આવે, તો આ ભાગ થયો મિત્રો. આ ભેગી આ બીજું ચરણ થયું આપણું. આ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, એટલે બીજા ચરણમાં છે. આપણે આવી રીતે ચેક કરવાનું કે x અક્ષ ધન છે કે ઋણ છે આલેખમાં જુઓ, y અક્ષ ધન છે કે ઋણ આલેખમાં જુઓ, અને એને કારણે કયું ચરણ આવે છે તે જુઓ. એટલે થીટા એ આપણી પાસે બીજા ચરણમાં છે. હવે આપણે પહેલા નિયમો યાદ કરો. પહેલા ચરણમાં 0 પ્લસ, નીચે 0 માઇનસ, ચોથામાં. બીજામાં પાઈ માઇનસ, ત્રીજામાં માઇનસ પાઈ પ્લસ. આ બે તમને નિયમ આપેલા છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે બીજા ચરણમાં છે તો બીજા ચરણ નિયમ પાઈ માઇનસ, તો પાઈ માઇનસ લખી દો, અને પછી આ જે ખૂણો હોય તે બેઠો મૂકી દેવાનો, અને આપણે એનું સાદું આપી દઈએ તો 4 એકા 4 માંથી 1 ગયા તો 3π/4. આને મિત્રો કોણાંક થીટા બરાબર 3π/4 કહેવાય. ચલો આવડી ગયું બરાબર. હજુ એક સ્ટેપ, કદાચ આની અંદર મિત્રો ધ્રુવીય સ્વરૂપ માંગ્યું હોત, નથી માંગ્યું પણ માંગ્યું હોત તો આપણને એ પણ આવડતું હોવું જોઈએ. યાદ કરાવું, ધ્રુવીય સ્વરૂપનું સૂત્ર હતું r કૌંસમાં cos θ પ્લસ i sin θ. તો r એટલે આપણા છે 1/√2, cos θ એટલે 3π/4 પ્લસ i sin 3π/4. આ મિત્રો ધ્રુવીય સ્વરૂપ કહેવાય. જો માંગ્યું હોય તો આપણને આવડતું હોવું જોઈએ. આમાં નથી માંગ્યું એટલે આપણા જવાબમાં માનાંક તરીકે 1/√2 અને કોણાંક તરીકે 3π/4 આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર રિપીટ કરી લઈએ. જુઓ જરા, આપણી પાસે આનો માનાંક અને કોણાંક મેળવવો તો પહેલા આપણે એને a પ્લસ ib સ્વરૂપમાં ટ્રાન્સફર કરવું પડે. તો આપણી પાસે આ રકમને આપણે z નામ લખી દીધું. આ રકમ લખી a પ્લસ ib માં લાવવા માટે નીચે i છે માટે આપણે એની કરણી કરી. કરણી કર્યા પછી ઉપર 1 વડે બંનેને ગુણ્યા, 2y વડે બંનેને ગુણ્યા, નીચે પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ આપણે કરી દીધો. તો 1 પ્લસ 3 ને 2 5i, i² -1 કે તો -6, 1 i² -1 કે તો +9. 1 માંથી 6 જાય તો -5 પ્લસ 5i/10. છેદ વિભાજન બેનું આપણે કરી દઈએ તો -1/2 ને +1/2i આવું આપણને મળે છે. તો આપણી પાસે આ ઘટક આપણને મળી ગયો. પહેલાને a કહેવાય, બીજાને b કહેવાય. હવે માનાંક માટે સૂત્ર છે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ. એનું આપણે સાદું આપી દીધું તો માનાંકમાં z આપણને મળી ગયો. હવે કોણાંક માટે tan θ બરાબર b/a આપણું સૂત્ર છે. તો b/a તો -1 આપણને મળે છે, બહાર નીકળે તો 1, tan θ બરાબર tan π/4. હવે a -1/2, b =1/2. આ x અક્ષ, આ y અક્ષ. x અક્ષ ઋણ છે, y અક્ષ ધન છે. એના કારણે જે ચરણ બને છે એ ચરણ આપણે જોઈ લેવાનું. તો આપણે બીજા ચરણમાં છે એવું આપણે આમાં નક્કી કરી દીધું. તો આપણે બીજા ચરણનો નિયમ લગાડવાનો. બીજા ચરણનો નિયમ છે θ બરાબર પાઈ પછી માઈનસ, અને θ બરાબર π/4 આ રીતે મૂકી દેવાનું. આનું આપણે સાદું કાપી દે તો θ બરાબર 3π/4. એને મિત્રો કોણાંક કહેવાય. તો દાખલા નંબર 13 એકદમ ક્લિયર. દાખલા નંબર 14 લઈએ આપણે. x - iy 3 + 5y એ -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો આપણે x અને y મેળવવાના છે. જુઓ જરા, આપણી પાસે આ રકમ આપી છે x - iy 3 + 5y નામનો બેનો ગુણાકાર છે. એના બરાબર -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા. -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા. એવું જે લોકો રકમમાં જે આપ્યું છે બેઠું આપણે પહેલા મૂકી દીધું. ત્યાર પછી આપણે આ બેનો ગુણાકાર વચ્ચે આપણે ગુણાકાર કરીએ તો x * 3 એટલે 3x, x * 5y એટલે 5xi, 3 × y 3yi, અને 5y સાથે i². એમ આપણે પેલા x ની સાથે બંનેનો ગુણાકાર કર્યો,
પછી iy ની સાથે બંનેનો ગુણાકાર કર્યો એના બરાબર -6 -24i. મિત્રો તમને વધારે સમજ પડે માટે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આપણે ઉપર બહાર કરતા હતા. હમણાં જ એક બે દાખલા પહેલા આવી ગયું. તો આની ઉપર મિત્રો આપણે લીટી કરી દેવાની એટલે અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય જે 12 વંચાય. અને મિત્રો 12 એટલે શું? i ની નિશાની ચેન્જ કરી દેવાની. આ વાસ્તવિકને કઈ નહીં કરવાનું. વાસ્તવિક પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. તો -6 બેઠા પણ i વાળા જો માઇનસ હોય તો પ્લસ કરો, પ્લસ હોય તો માઇનસ કરો. તો -6 + 24i આ અનુબદ્ધ સંકર સંખ્યા આપણને મળી ગઈ. ડાબી સાઈડમાં આવીએ. આ 3x હવે i વાળા જે બંને છે એમાંથી આપણે i ને કોમન કાઢો તો 5x - 3y i કોમન અને i² બરાબર -1 થાય તો માઇનસ માઇનસ પ્લસ 5y આપણે કરી દીધું. હવે વાસ્તવિક અવાસ્તવિકને ભેગા કરીએ તો 3x + 5y વાસ્તવિક છે આપણા અને આ i વાળા જે છે એને આપણે સાઈડમાં કરી દીધા અને આપણી પાસે આ બેઠા છે. હવે આ કર્યા પછી મિત્રો વાસ્તવિકને વાસ્તવિક સાથે, કાલ્પનિકને કાલ્પનિક સાથે સરખાવી દઈએ. તો 3x + 5y = -6. 5x - 3y = 24. એમ આપણે વાસ્તવિક વાસ્તવિકને સરખાયા, કાલ્પનિક કાલ્પનિકને સરખાયા. આપણને બે સમીકરણ મળી ગયા. બંને સમીકરણને આપણે લોપની રીતે સોલ્વ કરીએ. 3x + 5y બરાબર -6, 5x - 3y બરાબર 24. આ વચ્ચેના y આપણે સરખા લાવવા માટે 3 વડે અહીંયા ગુણીએ અને 5 વડે આપણે અહીંયા ગુણીએ. તો 3 તરી 9x, 5 તરી 15y, 6 તરી 18. 5 × 5 = 25x, 5 તરી 15y, 24 × 5 = 120. વચ્ચે પ્લસ અને માઇનસ 15y ઉડી ગયા. તો 25 અને 9 34x. 120 માંથી 18 જાય તો 102. માટે x = 34 નીચે આવે 102/34. કેલ્ક્યુલેટરની મદદ તમે જો ઉડાવશો ને તો 102/34 આપણને 3 મળશે. તો x = 3 આનું આપણને સાદુક મળી ગયું. આપણે તો x અને y બંને મેળવવાના છે. તો આ x ની કિંમત પહેલા કે બીજા તમને યોગ્ય લાગે તે કોઈ પણ સમીકરણમાં મૂકી દેવાનું આપણે. તો આપણી પાસે સમીકરણ છે 3x + 5y = -6. એમાં આપણે x = 3 મૂકી દઈએ. તો 3 સાથે x ને બદલે 3, 5 y આપણે મેળવવાનો છે બરાબર -6. તો 3 તરી 9 + 5y બરાબર -6. 9 પેલી બાજુ જાય, 5y બરાબર -6 - 9, 5y બરાબર -15. તો y બરાબર -15/5 એટલે -3. રિપીટ કરી લઈએ. બરાબર સમજ પડે છે બધાને? એકવાર જોઈ લઈએ આપણે. આપણી પાસે x - iy 3 + 5i બરાબર -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હતી. જમણી બાજુની આપણે વાત કરીએ તો અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આની ઉપર આપણે 12 કરી દેવાનો. તો -6 - 24i ની ઉપર આપણે 12 કરી દીધો. 12 એટલે મિત્રો i વાળા નિશાની માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ. બાકી વાસ્તવિકને આપણે કઈ નહીં કરવાનું. ડાબી સાઈડમાં x ની સાથે 3 તો 3x, x ની સાથે 5i તો 5xi, 3yi અને 5yi². i વાળામાંથી આપણે i કોમન કાઢ્યો અને i² = -1 થાય છે તો +5y થઈ ગયા. વાસ્તવિકને આપણે એક કૌંસમાં મૂકી દઈએ તો 3x + 5y. કાલ્પનિક વાળા બીજા કૌંસમાં રાખીએ એના બરાબર જમણી બાજુ જે છે તે. હવે વાસ્તવિકને સરખાવીએ, કાલ્પનિકને સરખાવીએ તો 3x + 5y બરાબર -6. અને આ બેને આપણે સરખાવી તો i ઉડી ગયા તો 5x - 3y બરાબર 24 આપણને બીજું સમીકરણ મળી ગયું. આ બંને સમીકરણને લોપની રીતે આપણે સોલ્વ કરીએ. તો આ સમીકરણ લખી નાખ્યું, આ સમીકરણ લખી નાખ્યું. અહીંયા તમે x વાળા કે y વાળા ગમે તેને સરખા બનાવી શકો. આપણે આમાં y વાળા સરખા બનાવવા માટે આને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો, ઓટોમેટિક y વાળા સરખા થઈ જાય. આ ઉડી ગયા. આનો આપણે સરવાળો કર્યો તો 34, આનો સરવાળો કર્યો તો 102, મતલબ આ માઈનસ એટલે બાદ થાય. તો 34 નીચે ગયા તો x = 3 આપણને મળ્યા. x ની કિંમત મળી ગઈ.
x ની કિંમત તમે આમાં કે આમાં બેમાંથી કોઈ એકમાં સમીકરણમાં કિંમત તમે મૂકી શકો. આપણે પહેલું સમીકરણ લીધું એમાં x બરાબર 3 આપણે મૂકી દીધા તો 3 x ને બદલે 3 પ્લસ 5y બરાબર -6. 9 પેલી બાજુ જાય એટલે -15 થયા. 5 નીચે જાય એટલે 3 y બરાબર -3 આપણને મળી ગયો. ચલો બરાબર સમજાઈ ગયો? ઓકે.